Good morning, everyone. So, last we have seen the three cell organelles, that is your cytology, and today we are going to discuss few topics from genetics. તમારું જે યુનિટ છે એ ટુ પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે આપણે સેલ બાયોલોજી અને બીજું છે આપણે જીનેટિક્સ. તો સેલ બાયોલોજી આપણે ફિનિશ કર્યું અને જીનેટિક્સ હવે આપણે સ્ટાર્ટ કરશું. તો એમાં ફર્સ્ટ ટોપિક આવે છે આપણે સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ. તો એ આપણે સ્ટાર્ટ કરીએ. તો કે જે વોલ્ટર ફ્લેમિંગ હતા ને એમને 1880s સેલ ડિવિઝનના ટાઈમે એક થ્રેડ જેવો સ્ટ્રક્ચર જોયો જેમને એમને નામ આપ્યું ક્રોમોઝોમ. તો કે જર્નલ બાયોલોજિસ્ટ વોલ્ટર ફ્લેમિંગ ઇન ધ અર્લી 1880s revealed that during cell division the nuclear material organized themselves into visible thread-like structure which are named as chromosome. એમને શું જોયું તો કે જે ન્યુક્લિયર મટીરિયલ હતું ને એ દોરા જેવા સ્ટ્રક્ચરમાં થ્રેડ લાઇક સ્ટ્રક્ચરમાં એમને દેખાણું, તો એમને નામ આપ્યું ક્રોમોઝોમ. The term chromosome was coined by W. Welzier in 1888. આ જે ક્રોમોઝોમ વર્ડ હતો ટર્મ જે છે એ કોને આપ્યો તો કે W. વેલ્ઝિયરે 1888માં આપ્યો. તો કે ક્રોમોઝોમ કેન બી ડિફાઇન્ડ એઝ હાયર ઓર્ડર ઓર્ગનાઇઝડ અરેન્જમેન્ટ ઓફ DNA એન્ડ પ્રોટીન. આપણે ક્રોમોઝોમ મીન્સ વોટ ઇઝ ક્રોમોઝોમ? તો ક્રોમોઝોમ એટલે કે ડીએનએ અને પ્રોટીનનું જે ઓર્ગનાઇઝડ અરેન્જમેન્ટ છે, મીન્સ કે જે વેલ કેરેક્ટરાઇઝડ અરેન્જમેન્ટ જે છે ડીએનએ અને પ્રોટીનનું, એને આપણે શું કીધું? ક્રોમોઝોમ. ઇટ કન્ટેન મેની જીન્સ ઓર ધ હેરિડિટરી યુનિટ, રેગ્યુલેટરી એલિમેન્ટ એન્ડ અધર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ. હવે જે ક્રોમોઝોમ છે એની અંદર આપણને શું મળશે? જીન્સ. તો જીન્સ શું છે તો કે હેરિડિટરી યુનિટ છે, બીજા રેગ્યુલેટરી એલિમેન્ટ્સ મળશે અને ન્યુક્લિયોટાઇડના સિક્વન્સ મળશે. Chromosomes also contain DNA-bound protein which serves in packaging the DNA and control its function. બીજું ક્રોમોઝોમમાં આપણને શું જોવા મળશે તો કે DNA-bound protein મળશે જે DNAના પેકેજિંગમાં હેલ્પ કરશે. Chromosomes are tightly coiled DNA around basic histone protein. તો કે જે ક્રોમોઝોમ છે એ શું છે તો કે જે DNA છે ને એને એકદમ ટાઇટલી કોઇલ કરેલા જે સ્ટ્રક્ચર છે જેની અંદર આપણને શું જોવા મળે છે? બેઝિક હિસ્ટોપ્રોટીન જોવા મળે છે જે કેમાં હેલ્પ કરે છે તો કે ડીએનએના પેકેજિંગમાં હેલ્પ કરે છે. ક્રોમોસોમ્સ આર ટાઇટલી કોલ્ડ ડીએનએ અરાઉન્ડ બેઝિક હિસ્ટોન પ્રોટીન વિચ હેલ્પ ઇન ધ ટાઇટ પેકેજિંગ ઓફ ડીએનએ. During interphase, the DNA is not tightly coiled into chromosome but exists as chromatin. જે એન્ટરફેઝ આવે છે, આપણે મિયોસિસ માઇટોસિસ સ્ટડી કરીએ છીએ એમાં શું આવે છે? એન્ટરફેઝ આવે છે. તો એમાં જે ડીએનએ હોય છે ને એ એકદમ ટાઇટલી કોઇલ નથી હોતું, એ ક્રોમેટિન ફોર્મમાં એમની પડ્યું હોય છે. ઇન યુકાર્યોટ્સ ટુ ફિટ ધ એન્ટાયર લેન્થ ઓફ ડીએનએ ઇન ધ ન્યુક્લિયસ ઇટ અંડરગોઝ કન્ડન્સેશન. હવે જે યુકાર્યોટિક એનિમલ્સ છે મીન્સ કે જેનામાં શું છે આપણે વેલ ડેવલપ્ડ ન્યુક્લિયસ છે એમાં શું થાય છે તો કે જે ડીએનએ છે ને એ કન્ડેન્સ થઈ જાય છે. કન્ડેન્સ મીન્સ એકદમ કોમ્પેક્ટ થઈ જાય છે. પછી તમારે સેકન્ડ ટોપિક આવે ડિફરન્ટ રીઝન્સ ઓફ ક્રોમોઝોમ. હવે ક્રોમોઝોમમાં બી ઘણા બધા રીઝન્સ છે, તો હવે આપણે એના ડિફરન્ટ રીઝન જોશું. તો કે ક્રોમોઝોમ એટ માઇટોટિક મેટાફેઝ કન્સિસ્ટ ઓફ ટુ સિમેટ્રિકલ સ્ટ્રક્ચર કોલ્ડ ક્રોમેટિડ. મેટાફેઝના ટાઈમે એને શું જોવા મળે છે? આપણને એક સ્ટ્રક્ચર જોવા મળે છે જેને આપણે શું કહીએ? ક્રોમેટિડ કહીએ. ટુ સિમેટ્રિકલ સ્ટ્રક્ચર હોય છે, એક જ જેવા બે સ્ટ્રક્ચર હોય છે જેને આપણે શું નામ આપ્યું તો કે ક્રોમેટિડ. Each chromatid contains a single DNA molecule and both chromatids are attached to each other. હવે જે ક્રોમેટિડ્સ છે એની પાસે શું છે તો કે એક ડીએનએ મોલિક્યુલ છે અને બે ક્રોમેટિડ્સ જે છે, બે જે છૂટા છૂટા ક્રોમેટિડ્સ છે એ એકબીજા સાથે શું હશે તો કે અટેચ હશે. કેના થ્રુ અટેચ હશે તો કે એક રાઉન્ડ સ્ટ્રક્ચર આવે છે જેને આપણે શું કહીએ? સેન્ટ્રોમિયર કહીએ, એના થ્રુ એ અટેચ હશે એન્ડ બીકમ સેપરેટેડ એટ ધ બિગનિંગ ઓફ એનાફેઝ. અને જ્યારે એનાફેઝ સ્ટાર્ટ થાય છે ત્યારે એ એકબીજાથી છૂટા પડી જાય છે. ધ ક્રોમોમિયર્સ આર બીડ લાઇક એક્યુમ્યુલેશન ઓફ ક્રોમેટિન મટીરિયલ. હવે બીજું શું આવ્યું આપણી પાસે તો કે ક્રોમોમિયર્સ આવ્યું. તો કે ક્રોમોમિયર્સ શું છે તો કે એક બીડ જેવા સ્ટ્રક્ચર છે, મોતી જેવા સ્ટ્રક્ચર છે, એને આપણે શું કીધું? ક્રોમોમિયર્સ. Chromomeres are a region of tightly folded DNA and become especially prominent in પોલિટીન ક્રોમોઝોમ. પછી બીજું શું કીધું હતું કે ક્રોમોઝોમ કેવા રીજન છે તો કે જ્યાં ડીએનએ છે એ ટાઇટલી ફોલ્ડેડ હોય છે. ડીએનએ કમ્પ્લીટલી એકદમ કન્ડેન્સ ફોર્મમાં ફોલ્ડ તમને
જોવા મળે છે. પછી આવે આપણે સેન્ટ્રોમિયર. તો કે સેન્ટ્રોમિયર ઇન અ ક્રોમોઝોમ કન્ટેન્સ સ્પેસિફિક DNA સિક્વન્સ વિથ સ્પેશિયલ પ્રોટીન બાઉન્ડ ટુ ધેમ ફોર્મિંગ અ ડિસ્ક શેપ્ડ સ્ટ્રક્ચર કોલ્ડ કાઇનેટોકોર. પછી શું આવ્યું આપણી પાસે? સેન્ટ્રોમિયર. તો કે સેન્ટ્રોમિયર શું છે? તો કે જે સેન્ટ્રોમિયર છે ક્રોમોઝોમની અંદર એની પાસે એક સ્પેસિફિક ડીએનએનો સિક્વન્સ હોય છે જેમાં પ્રોટીન બાઉન્ડેડ હોય છે, એકદમ સ્પેસિફાઈ હોય છે અને એક ડિસ્ક જેવો એ શેપનું ફોર્મેશન કરે છે જેને આપણે શું કહીએ? તો કે કાઇનેટોકોર. એને આપણે બીજું શું કહીએ છીએ? તો કે પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન બી કહેવામાં આવે છે. હવે થર્ડ આવી જાય આપણે સેન્ટ્રોમિયર. તો કે the chromosomes of the most organism contain only one centromere and known as monocentric chromosome. હવે ઘણા બધા ક્રોમોઝોમ એવા હોય છે કે જેમાં એક જ સેન્ટ્રોમિયર હોય છે, જેનામાં એક સેન્ટ્રોમિયર હોય એને આપણે શું કીધું? તો કે મોનોસેન્ટ્રિક ક્રોમોઝોમ. સેન્ટ્રોમિયર્સ શું છે? તો કે સેન્ટ્રોમિયર્સ આર those condensed region within the chromosomes that are responsible for the accurate segregations of the replicated chromosome during mitosis and મિયોસિસ. તો કે એવા જે કન્ડેન્સ રીઝન છે જે શું કરે છે? એક્યુરેટ સેગ્રિગેશન મીન્સ એકદમ એક્યુરેસીની સાથે ક્રોમોઝોમ જ્યારે રેપ્લિકેટ થાય છે માઇટોસિસ અને મિયોસિસના ટાઈમે એની માટે રિસ્પોન્સિબલ હોય છે. વેન ક્રોમોઝોમ્સ આર સ્ટેન્ડ દે ટિપિકલી શો અ ડાર્ક સ્ટેન્ડ રીજન દેટ ઇઝ કોલ્ડ ધી સેન્ટ્રોમિયર. જ્યારે તમારે કોઈ બી જોવા હોય સેન્ટ્રોમિયરને એટલે આપણે શું કરીએ? તો કે જે ક્રોમોઝોમ હોય એ તમે સ્ટેન કરો તો એમાં જે ડાર્ક રીજન દેખાય, ડાર્ક સ્ટેન્ડ રીજન દેખાય એને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રોમિયર. પછી આવે આપણે ટીલોમિયર. તો કે ટીલોમિયર ઇઝ ધ ક્રોમોઝોમલ એન્ડ વિચ પ્રિવેન્ટ્સ અધર ક્રોમોઝોમલ સેગમેન્ટ્સ ટુ બી ફ્યુઝડ વિધિન ઇટ. ટીલોમિયર ઇઝ ધી chromosomal end which prevent other chromosomal segments to be fused with it. ટીલોમિયર શું કરે? તો કે ક્રોમોઝોમના એન્ડ છે જે બીજા કોઈ સાથે ફ્યુઝ થવાથી એને પ્રોટેક્ટ કરે છે. હ્યુમન ટીલોમર્સ કન્ટેન ધ સિક્વન્સ. હવે હ્યુમન ટીલોમિયરની અંદર કેવો સિક્વન્સ હોય? TTAGGG. TTAGGG repeated form about 500 to 5000 ટાઈમ. આ સિક્વન્સ 500 to 5000 ટાઈમ શું થાય છે? રિપીટ થાય છે. ટીલોમિયર શું છે? તો કે ક્રોમોઝોમના એન્ડ જે બીજા ક્રોમોઝોમના જે સેગમેન્ટ હોય એની સાથે ફ્યુઝ થવાથી તમને એ બચાવે છે. પછી આવી જાય સેકન્ડરી કન્સ્ટ્રિક્શન. બિસાઇડ ધ પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન, લાસ્ટ જ હમણાં આપણે જોયું કે જે પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન મીન્સ સેન્ટ્રોમિયર. ક્રોમોઝોમ ઓલ્સો પોઝેસ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન એટ એની પોઈન્ટ ઓફ ધ ક્રોમોઝોમ એન્ડ આર કોન્સ્ટન્ટ ઇન ધેર પોઝિશન એન્ડ એક્સટેન્ટ. સિમિલર એવું જ સ્ટ્રક્ચર તમને ક્રોમોઝોમના બીજા કોઈ પોઈન્ટ ઉપર બી દેખાઈ જાય છે, કોન્સ્ટન્ટ હોય છે. ધીઝ કન્સ્ટ્રિક્શન્સ આર હેલ્પફુલ ઇન આઇડેન્ટિફાઈંગ પર્ટિક્યુલર ક્રોમોઝોમ ઇન અ સેટ. આ જે કોન્સ્ટ્રિક્શન છે એ કોઈ બી પર્ટિક્યુલર ક્રોમોઝોમના સેટને આઇડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય છે. આ તમારું સ્ટ્રક્ચર છે ટીલોમિયર, સેટેલાઇટ, સેકન્ડરી કન્સ્ટ્રિક્શન, ક્રોમેટિન ફાઇબર, પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન, સેન્ટ્રોમિયર, કાઇનેટોકોર. સેન્ટ્રોમિયર ડિવાઇડ્સ ધ ક્રોમોઝોમ ઇન્ટુ 2 સેક્શન ઓર આર્મ. હવે જે સેન્ટ્રોમિયર છે ને એ ક્રોમોઝોમને 2 ભાગમાં ડિવાઈડ કરી દે છે. એને આપણે શું કહીએ? આર્મ કહીએ. જે શોર્ટ આર્મ છે ક્રોમોઝોમનો એને આપણે પી આર્મ કહીએ અને જે લોંગ આર્મ છે ક્રોમોઝોમનો એને આપણે ક્યુ આર્મ કહીએ છીએ. ધ શોર્ટ આર્મ ઓફ ધ ક્રોમોઝોમ ઇઝ લેબલ્ડ ધ પી આર્મ એન્ડ ધ લોંગ આર્મ ઓફ ધ ક્રોમોઝોમ ઇઝ લેબલ્ડ ધી ક્યુ આર્મ. ક્રોમોઝોમ ઓલ્સો કન્ટેન્ટ ન્યુક્લિયર ઓર્ગેનાઇઝર રીજન. બીજું શું જોવા મળે છે ક્રોમોઝોમમાં? આપણને ન્યુક્લિયર ઓર્ગેનાઇઝર રીજન જોવા મળે છે વિચ આર સર્ટેન સેકન્ડરી કન્સ્ટ્રિક્શન દેટ કન્ટેન્સ ધ જીન કોડિંગ ફોર રિબોઝોમલ RNA એન્ડ ઇન્ડ્યુસ ધ ફોર્મેશન ઓફ ન્યુક્લિયોરાઈ. એટલે કે જે NOR છે કે આપણા જે સેકન્ડરી કન્સ્ટ્રિક્શન છે એની પાસે શું છે? તો કે એવા જીન્સનું કોડિંગ છે કે એની માટે તો કે જે RNA છે એમાં એ યુઝફુલ થાય છે અને ન્યુક્લિયોલાઈના ફોર્મેશનમાં એ હેલ્પ કરે છે. સમટાઈમ ધ ક્રોમોઝોમ બિયર રાઉન્ડ ઇલોંગેટેડ ઓર નોબ લાઇક સ્ટ્રક્ચર નોન એઝ સેટેલાઇટ. અમુક ટાઈમે ક્રોમોઝોમમાં એક નોબ જેવું સ્ટ્રક્ચર હોય છે જેને આપણે શું કહીએ? સેટેલાઇટ કહીએ છીએ. ધ સેટેલાઇટ રિમેન્સ કનેક્ટેડ વિથ ધ રેસ્ટ ઓફ ધ ક્રોમોઝોમ બાય અ થિન ક્રોમેટિન ફિલામેન્ટ. જે સેટેલાઇટ હોય છે એ ક્રોમોઝોમ સાથે અટેચ જ હોય છે. કેના થ્રુ? તો કે પતલો ક્રોમેટિનનું ફિલામેન્ટ આવે એના થ્રુ. તો આપણે શું જોયું? ક્રોમોઝોમ જોયું, ક્રોમોમિયર જોયું, પછી સેન્ટ્રોમિયર, સેકન્ડરી કન્સ્ટ્રિક્શન, પછી સેન્ટ્રોમિયર જે છે એ તમારા ક્રોમોઝોમને 2 સેક્શનમાં 2 પાર્ટમાં ડિવાઈડ કરે છે. લોંગ આર્મ જે હોય એને આપણે ક્યુ આર્મ કહીએ છીએ અને શોર્ટ આર્મ હોય એને આપણે પી આર્મ કહીએ છીએ. આની સાથે તમારું સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ થઈ ગયું ફિનિશ.
હવે નેક્સ્ટ આપણે મૂવ ઓન કરશું કેમિકલ કમ્પોઝિશન ઓફ ક્રોમોઝોમ. હવે જે ક્રોમોઝોમ છે એની અંદર કેમિકલી કઈ કઈ વસ્તુ છે તો તમારે બેઝિક ઉપરથી જ આમાં થોડું યાદ રાખવાનું. એક તો એમાં શું પ્રેઝન્ટ છે તો કે ડીએનએ. ડીએનએ શું છે તો કે ડીએનએ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમિકલ કમ્પોનન્ટ ઓફ ક્રોમેટિન. ક્રોમેટિન જે છે એનો બધાય કરતાં નેસેસરી કોમ્પોનન્ટ છે એ શું છે તો કે ડીએનએ છે. ઇટ પ્લેઝ સેન્ટ્રલ રોલ ફોર કંટ્રોલિંગ હેરિડિટી. એ શું કરે છે તમારી જે આનુવંશિકતા છે હેરિડિટી છે એને કંટ્રોલ કરે છે, એટલે કે ડીએનએ ઇઝ મસ્ટ. ધ ક્રોમેટિન ઇઝ કમ્પોઝડ ઓફ, ક્રોમેટિન કેનું બનેલું હોય તો કે 60% પ્રોટીન, 35% ડીએનએ એન્ડ 5% આરએનએ. પછી આવે હિસ્ટોન્સ. તો કે જે હિસ્ટોન્સ છે ને એ બી સ્ટ્રક્ચરલ પ્રોટીન છે. એમાં તમારે હિસ્ટોન્સ બી આવે અને નોન હિસ્ટોન બી આવે. એને આપણે પેકેજિંગ પ્રોટીન્સ બી કહીએ છીએ. હિસ્ટોન્સ એન્ડ નોન હિસ્ટોન્સ આર સ્ટ્રક્ચરલ પ્રોટીન ઓર પેકેજિંગ protein. Histones are basic protein as they are enriched with the basic amino acids arginine and lysines. જે હિસ્ટોન છે એની પાસે ક્યાં અમીનો એસિડ છે તો કે આર્જેનાઇન અને લાયસિન. પછી આવી જાય દે ફોર્મ અ હાઈલી કન્ડેન્સ સ્ટ્રક્ચર. આ તમારે યાદ રાખવાનું. હિસ્ટોન પ્રોટીન છે એ કેવું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે તો કે હાઈલી કન્ડેન્સ, એટલે કે એકદમ કોમ્પેક્ટ. હવે ધ હિસ્ટોન્સ આર ઓફ 5 ટાઈપ. આપણા જે હિસ્ટોન છે એ કેટલા ટાઈપના છે? 5 ટાઈપ. ક્યાં ઈ કન્ફ્યુઝ નહીં કરવાનું. H1, H2, H3, H4, H5 એવી રીતના નથી. ક્યાં છે તો કે H1, H2A, H2B, H3 એન્ડ H4. હિસ્ટોન જે છે 5 ટાઈપના આવે છે હિસ્ટોન પ્રોટીન, જે આપણે એને શું કહીએ તો કે H1, H2A, H2B, H3 એન્ડ H4, which are very similar among different species of eukaryotics and have been highly conserved during evolution. H1 is the least conserved among all and is loosely bound with DNA. બધા કરતાં ઓછો જે કન્ઝર્વ કર્યો હોય તો એ જે H1 હિસ્ટોન પ્રોટીન છે. હવે સી પાર્ટ આવે આપણે નોન હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન જોયું, હવે એના પછી નોન હિસ્ટોન પ્રોટીન. તો કે ઇન એડિશન ટુ હિસ્ટોન્સ ધ ક્રોમેટિન કમ્પ્રાઇઝિસ મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોન હિસ્ટોન પ્રોટીન વિચ આર ઇન્વોલ્વડ ઇન રેન્જ ઓફ એક્ટિવિટીઝ. હવે જે નોન હિસ્ટોન પ્રોટીન છે એ ક્યાં યુઝ થાય છે તો કે ડીએનએના રેપ્લિકેશનમાં, એટલે કે જ્યારે ડીએનએની કોપી ફોર્મ થાય છે દેટ ઇઝ ડીએનએ રેપ્લિકેશન. જીનના એક્સપ્રેશનમાં બી એ યુઝ થાય છે. દે ડિસ્પ્લે મોર ડાયવર્સિટી ઓર નોટ કન્ઝર્વડ. આમાં તમને બહુ ડાયવર્સિટી દેખાય છે. હિસ્ટોન પ્રોટીન કેવા છે? સિમિલર છે. બટ નોન હિસ્ટોન પ્રોટીન કેવા છે તો કે ડાયવર્સિફાઈડ છે, અલગ અલગ છે અને એ કન્ઝર્વ નથી. જ્યારે કે જે હિસ્ટોન પ્રોટીન છે એ બધા કન્ઝર્વ છે, આ કન્ઝર્વ નથી. દે મે ઓલ્સો બી ડિફર બિટવીન ડિફરન્ટ ટિશ્યુ ઓફ સેમ ઓર્ગેનિઝમ. અલગ અલગ જે ટિશ્યુ હોય, એક જ એનિમલ બોડીની અંદર અલગ અલગ ટિશ્યુ હોય તો બી એના જે નોન હિસ્ટોન પ્રોટીન છે એ ચેન્જ થઈ જાય છે. એના પછી આવે ન્યુક્લિયોસોમ. તો કે બેઝિક સ્ટ્રક્ચર યુનિટ ઓફ ક્રોમેટિન વિચ ઇઝ કોલ્ડ ધી ન્યુક્લિયોસોમ. જે મેઇન સ્ટ્રક્ચર યુનિટ છે ક્રોમેટિનનું એને આપણે શું કીધું? ન્યુક્લિયોસોમ. વાઇન્ડિંગ ઓફ ડીએનએ અરાઉન્ડ અ પ્રોટીન કોર ટુ પ્રોડ્યુસ અ બીડ લાઇક સ્ટ્રક્ચર કોલ્ડ ધ ન્યુક્લિયોસોમ. જે આપણું ડીએનએ છે એની આજુબાજુ શું થાય છે તો કે પ્રોટીનનું એક કોઇલ જેવું સ્ટ્રક્ચર કા વાઇન્ટ પ્રોટીનની એક કવરિંગ ફોર્મ થઈ જાય છે, જે આપણને મોતી જેવું સ્ટ્રક્ચર જેનું લાગે, જેને આપણે શું કહીએ? ન્યુક્લિયોસોમ. ધીસ સ્ટ્રક્ચર ઇઝ ઇનવેરિયન્ટ ઇન બોથ યુક્રોમેટિન એન્ડ હિટેરોક્રોમેટિન ઓફ ઓલ ક્રોમોઝોમ. જો આ બી ઇમ્પોર્ટન્ટ છે. વોટ ડુ યુ મીન બાય યુક્રોમેટિન એન્ડ વોટ ડુ યુ મીન બાય હિટેરોક્રોમેટિન? ઇચ ન્યુક્લિયોસોમ ઇઝ ડિસ્ક શેપ અબાઉટ 11 nm. એની ડાયામીટર કેટલી આવી આપણને? 11 નેનોમીટર or 110 armstrong. It consists of a core particle and a smaller space or linker DNA. બીજું એમાં શું જોવા મળે છે તો કે કોર પાર્ટિકલ જોવા મળે છે અને એક લિંકર ડીએનએ જોવા મળે છે. ધ પ્રોટીન કોર ઇઝ કમ્પોઝડ ઓફ 8 હિસ્ટોન પ્રોટીન. હવે જે ન્યુક્લિયોસોમની અંદર જે આપણે કોર પાર્ટિકલની વાત કરી ને એમાં આપણને 8 હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. 2 each of H2A, H2A ના 2, H2B ના 2, H3 ના 2, H4 ના. હિસ્ટોન H1 ફોર્મ ધ લિંકર બિટવીન 2 ન્યુક્લિયોસોમ. અને જે H1 છે એ શું કરે? લિંકરનું ફોર્મેશન કરે છે. જો H2A ના 2 થઈ ગયા, H2B ના 2 થઈ ગયા 4, H3 ના 2 6 અને H4 ના 2, એટલે કે ટોટલ 8 થઈ ગયા. અને જે હિસ્ટોન H1 છે એ શું કરે છે તો કે લિંકેજનું કામ કરે છે. 146 બેઝ પેર ઓફ ડીએનએ ઇઝ રેપ્ડ અરાઉન્ડ ઈચ કોર પાર્ટિકલ. આ તમને ન્યુક્લિયોસોમનું સ્ટ્રક્ચર આપ્યું છે.
એના પછી આવી જાય ન્યુક્લિયોસોમ પેકિંગ ટુ ફોર્મ ક્રોમેટિન ફાઇબર. હવે ક્રોમેટિન ફાઇબરમાં શું થાય છે તો કે પેકેજિંગ થાય છે, એનું હવે થોડુંક આપણે જોઈ લઈએ. Coiling of beads in a helical structure called the 30 nm fiber that is found in both interphase chromatin and mitotic chromosome. શું થયું તો કે coiling of beads એ જે આપણી પાસે મોતી જેવું સ્ટ્રક્ચર હતું, જે હેલિકલ સ્ટ્રક્ચર છે, એનામાં શું થઈ ગયું, ફર્ધર પેકેજિંગ થશે. એન્ટરફેસમાં તમને એ વસ્તુ જોવા મળે છે. ધીસ અપિયર્સ ટુ બી સોલેનોઇડ સ્ટ્રક્ચર વિચ અબાઉટ 6 ન્યુક્લિયોસોમ પર ટન. સોલેનોઇડ જેવું એનું સ્ટ્રક્ચર હોય છે. કેવી રીતના તો કે જે 6 ન્યુક્લિયોસોમ, એક ટન પર તમને 6 ન્યુક્લિયોસોમ હશે, 6 ન્યુક્લિયોસોમ પર ટન. This gives a packing ratio of 40, which means that every 1 micrometer along the axis contain 40 micrometer of DNA. 1 માઇક્રોમીટરની એક્સિસ હશે તો એમાં 40 માઇક્રોમીટરનું DNA તમને જોવા મળશે. H1 histone is important for the stabilization of the 30 nm structure. H1 જે હિસ્ટોન પ્રોટીન છે એ શું કરે છે, એને સ્ટેબિલિટી આપે છે. એના પછી આવે આપણે યુક્રોમેટિન. તો યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન જે છે, તો યુક્રોમેટિન કેવું હોય તો કે જે લાઇટલી સ્ટેન્ડ રીજન છે એને આપણે શું કહીએ, euchromatin. The lightly stained region in chromosome when stained with basic dyes are called euchromatin and contain a single copy of genetically active DNA. અને એમાં એક જ કોપી હોય એક્ટિવ ડીએનએની. The extent of chromatin condensation varies during the life cycle of the cells and plays an important role in regulating gene એક્સપ્રેશન. જીન એક્સપ્રેશનમાં બી એ હેલ્પ કરે છે. જો બેસિક ડિફરન્સ કેવો છે યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિનમાં, યુક્રોમેટિન જે હોય એ લાઇટલી સ્ટેન્ડ હોય અને જે હિટેરોક્રોમેટિન હોય ને એ ડાર્ક સ્ટેન્ડ હોય. યુક્રોમેટિન હોય ને એ કન્ડેન્સ નહીં હોતું, એટલું લૂઝ હોય છે, બટ હિટેરોક્રોમેટિન જે છે ને એ હાઈલી કન્ડેન્સ્ડ હોય છે. In the interface of a cell cycle, the chromatin are decondensed and are known as euchromatin, leading to the gene transcription and DNA replication. Gene transcription માં બી હેલ્પ કરે છે અને DNA replication બી એ કેરી ઓન કરે છે. એના પછી આવે heterochromatin. તો કે they are highly condensed and order areas in nucleosomal array. About 10% of interphase chromatin is called heterochromatin. Darkly stained હોય. પછી ડાયરેક્ટ અહીંયા આવી જવાનું. હિટેરોક્રોમેટિન ઇઝ ઓફ 2 ટાઈપ. હિટેરોક્રોમેટિનના 2 ટાઈપ હોય છે, કોન્સ્ટિટ્યુટિવ એન્ડ ફેક્યુટેટિવ હિટેરોક્રોમેટિન. ધ રીજન દેટ રિમેન કન્ડેન્સ્ડ થ્રુ આઉટ ધ સેલ સાયકલ આર કોલ્ડ કોન્સ્ટિટ્યુટિવ હિટેરોક્રોમેટિન. આખી સેલ સાયકલ જે છે એમાં જો એ આખું શું રહે, કન્ડેન્સ જ રહે, કોમ્પેક્ટ જ રહે, તો આપણે એને શું કહીએ, કોન્સ્ટિટ્યુટિવ heterochromatin. Whereas the region where heterochromatin condensation state can change are known as facultative chromatins. का facultative heterochromatin. જ્યારે શું થાય છે તો કે જે કન્ડેન્સ રીજન છે એની જગ્યાએ સ્ટેટ એનો જે છે એ ચેન્જ થઈ જાય છે. કોન્સ્ટિટ્યુટિવ હિટેરોક્રોમેટિન ઇઝ ફાઉન્ડ ઇન ટીલોમિયર એન્ડ સેન્ટ્રોમિયર. આ તમને 1 માર્ક્સમાં ક્યારેક પૂછે, જે કોન્સ્ટિટ્યુટિવ હિટેરોક્રોમેટિન છે એ તમને ક્યાં જોવા મળે તો કે ટીલોમિયરમાં અને સેન્ટ્રોમિયરમાં. ડિસ્ટલ આર્મ વાય ક્રોમોઝોમ જે હોય એના ડિસ્ટલ આર્મમાં બી એ તમને જોવા મળે છે. Constitutive heterochromatin possess very few genes and they also lead to transcriptional inactivation of nearby gene. આ હતું તમારું યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન. તો આપણે સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ જોયું અને એનું કેમિકલ કમ્પોઝિશન જોયું. કેમિકલ કમ્પોઝિશનમાં ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન, એની પેકેજિંગ સિસ્ટમ, યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું આપણે કન્ટિન્યુ કરશું.